જય શ્રી રામ દર્શક મિત્રો, આજે હું તમને શ્રી લક્ષ્મણજી એટલે કે શ્રી રામજીના નાના ભાઈ વિશે એક એવી માહિતી આપવા જઈ રહી છું જે તમે કદાચ ક્યારેય નહીં સાંભળી હોય. લક્ષ્મણ જ્યારે રામ સાથે 14 વર્ષના વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી, પરંતુ લક્ષ્મણે એમને ઘરે જ રહેવા કહ્યું, કેમ કે વનમાં લક્ષ્મણે રાત અને દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું. આથી એમણે નિંદર ઉપર વિજય મેળવવા માટે નક્કી કર્યું. એમણે નિંદરની દેવી નિદ્રાની પૂજા કરી અને પોતાને 14 વર્ષ સુધી નિદ્રામુક્ત કરવા વિનંતી કરી. ત્યારે નિદ્રા દેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નિંદરનું સંતુલન જાળવવા માટે એના બદલે કોઈ બીજાએ નિંદર લેવી પડશે. આથી લક્ષ્મણે નિદ્રા દેવીને એની પત્ની ઉર્મિલાને નિંદર આપવા વિનંતી કરી. નિદ્રા દેવીએ અયોધ્યાના રાજમહેલમાં જઈને ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે નિંદર લેવા તૈયાર છે. ઉર્મિલાએ હા પાડી અને 14 વર્ષ સુધી સૂતા રહીને એમણે રામ, સીતા અને લક્ષ્મણને મદદ કરવા માટે તૈયાર થઈ ગયા. વનવાસના 14 વર્ષ પૂરા થયા અને રામનો રાજ્યાભિષેક થયો. તે દિવસ સુધી ઉર્મિલા સૂતા જ રહ્યા અને જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ રાવણના પુત્ર મેઘનાદનો વધ ન કરી શક્યા હોત, કારણ કે મેઘનાદને એવું વરદાન હતું કે માત્ર ગુડાકેશ જ એનો વધ કરી શકે. ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યક્તિ. રામના રાજ્યાભિષેક વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા. આનાથી બધા અકળાતા હતા. તો રામે આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે 14 વર્ષ સુધી એણે નિંદરને પરાસ્ત કરી છે, પણ હવે નિદ્રાદેવી એની ઉપર કાબૂ લઈ રહ્યા છે. આથી તે નિદ્રાદેવીને વિનંતી કરી રહ્યો છે કે એને થોડીક વધારે ક્ષણો આપે, જેથી તે રામનો રાજ્યાભિષેક જોઈ શકે. હવે શ્રી લક્ષ્મણનો દેહાંત કેવી રીતે અને ક્યાં થયો એ હું જણાવીશ. જ્યારે સીતા માતા ધરતીમાં સમાઈ ગયા પછી રામને લાગ્યું કે ધરતી પરનું એમનું અવતાર કાર્ય હવે સમાપ્ત થઈ ગયું છે, તેથી વૈકુંઠમાં પાછા ફરવાનો વખત આવી ગયો છે. રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગોમાં મૃત્યુના દેવ યમને એમની નજીક નહીં આવવા દે. હનુમાનજીનું ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઈ આવવા કહ્યું. હનુમાનજી ગયા એટલે રામે યમને બોલાવ્યા. હવે યમે એવી શરત મૂકી કે એમની અને રામ વચ્ચેની વાતચીત ગુપ્ત રહેવી જોઈએ. જો કોઈ એમની વાતચીતમાં અવરોધ કરે તો રામે એ વ્યક્તિનો વધ કરવો. આથી રામે લક્ષ્મણને દ્વાર પર પહેરો ભરવા કહ્યું. કોઈ પણ એમની અને યમની વચ્ચે વાતચીતમાં અવરોધ કરવા ન આવે એની ખાતરી રાખવા કહ્યું. અને તે જ દરમિયાન દુર્વાસા ઋષિ રામને મળવા આવ્યા. ત્યારે લક્ષ્મણે એમને મળવા ન દીધા. ત્યારે એમણે ચેતવણી આપી કે જો તેઓ રામને મળવા નહીં દે તો તેઓ અયોધ્યાને શ્રાપ આપી દેશે. દુર્વાસાનો ક્રોધ એવો હતો કે તેનાથી સૌ લોકો ડરતા હતા. આથી આ પરિસ્થિતિમાં લક્ષ્મણને લાગ્યું કે રામ સાથે જઈને મારે આ વાત કરવી જોઈએ. આમ લક્ષ્મણે રામ અને યમની વાતચીતમાં અવરોધ કર્યો. અને રઘુકુળની તો એવી પરંપરા છે કે પ્રાણના ભોગે પણ વચન તો પાલન કરવું જ પડશે. રામે યમને એવું વચન આપ્યું હતું કે એમના વચ્ચેની વાતચીતમાં જો કોઈ અવરોધ કરશે તો એનો વધ થશે. આથી રામે આપેલા વચનનો અમલ કરવા માટે લક્ષ્મણે જાતે જ સરયુ નદીમાં જઈને પ્રાણત્યાગ કર્યો. રામ પહેલાં લક્ષ્મણનો દેહાંત થાય એ જરૂરી હતું, કારણ કે લક્ષ્મણ શેષનાગના અવતાર ગણાય છે. આથી એમણે વિષ્ણુની સેવા કરવા વિષ્ણુના અવતાર કે જે રામ છે એમના કરતાં પહેલાં વૈકુંઠમાં પહોંચવું પડે એમ હતું. મને આશા છે કે મારી આ માહિતી તમને જરૂર રસપ્રદ લાગી હશે. જય શ્રી રામ. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.